विधायक से आरसी वचन पटेल से बिंके झाला साहेब बनावा। भारत माता की શાળાની અંદર ધોરણ 8ના બાળકોની વિદાય નિમિત્તે આજના આ કાર્યક્રમ નિમિત્તે વધારેલા આપણા ગામના વિધાયક છે। આપણી શાળાની અંદર વિદ્વાન શિક્ષકો છે, સારો સ્ટાફ છે અને બાળકોને રૂપા છે અને બાળકોને ધ્યાન આપે છે અને સંસ્કારો એવા આપ્યા છે કે એના ઘેર પણ સંસ્કાર નથી મળતા એવા સંસ્કારો આ બાળકોને આ સાહેબો આપે છે। તો તમે જે સંસ્કારો આપો છે એનો અમલ પણ થાય છે, બાળકો પણ પ્રગતિના પંથે છે। એટલે આજે હું વધારે નહીં પણ ધોરણ 8ના બાળકો જે એ શાળાની અંદર ગઈ અને આપણા શાળાનું સર કરો, તમે ગમે તે રીતે તમે ગમે ત્યાં ભણવા જાઓ અને ગમે તે ફેકલ્ટીમાં જાઓ, જે ફેકલ્ટીમાં તમે જાઓ ત્યાં તમારી પ્રગતિ થાય અને તમે દિન પ્રતિદિન પ્રગતિ થાય અને તમારા શિક્ષક સાહેબોનું પણ નામ રોશન કર્યું કે આ જેતપુર શાળાના શિક્ષકોએ સારા એમના લાગુ કે આ છોકરો હોશિયાર નથી, આ છોકરો તોફાની ને સંસ્કારો પ્રમાણે તમે ત્યાં પણ વર્તન કરજો અને તમારું ઉત્તરોત્તર પ્રગતિ થાય, કોઈ પણ જાતની તમને તકલીફ ના પડે એવા શક્તિમાના આશીર્વાદ લો। શક્તિ માતા કી જય। સાત વર્ષાની ખૂબ સરસ આશીર્વાદ પાઠવ્યા છે બાળકોની પ્રગતિ માટે કે ઊંચા સિદ્ધિના શિખરો સર કરો અને શિક્ષણ જગતમાં ઉડાન કરો, ખૂબ ઊંચી ઉડાન કરો એવા રૂડા આશીર્વાદ આપણને પાઠવ્યા છે। ધન્યવાદ બનાવવાના આશીર્વાદ એક બાર તાળીઓથી વધાવી લઈશું, તાળીઓના મારથી વધાવી લઈશું, જોરદાર તાળીઓ ખૂબ ખૂબ ધન્યવાદ બનાવવા। હવે જસવંતસિંહ બે શબ્દ આપણને પ્રાસંગિક કહેશે, બાળકોને થોડાક આશીર્વાદ આપો। શિક્ષણ લો, એ પ્રાથમિક શિક્ષણના સમયગાળો અહીં રહેશો તમે। નાના હતા શરૂઆત બાળપણ તમારું હોય બીતું હોય અને બાળપણ જો બીતું હોય તો ના ભૂલી શકાય। ગમે મામાના ઘેર ગયો હોય, બાળપણમાં જે મજા લીધી હોય એને આપણે ભૂલી શકતા નથી। તો તમારું બાળપણ અહીં લીધું છે અને શિક્ષણની અંદર તમે પાપા પગલી ભરીને આજે 8મા ધોરણ સુધી પહોંચ્યા છો। એવા બાળકો એમની સ્પીચ આપવા માંગે છે, શાળાના એમના અનુભવોનું વર્ણન કરવા માંગે છે। તો એવા બાળકોને પણ આપણે સાંભળીએ અને જેમ જેમ અહીંથી સ્ટેજ ઉપરથી નામ બોલાતા જાય એમ જે બાળકોના નામ બોલાય તે આવશે અને પોતાના અનુભવો પોતાની સ્પીચ રજૂ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે વિદાય છે। આજનો દિવસ એ ખુશીનો અને દુઃખીનો દિવસ છે। ખુશનો દિવસ એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્યમાં આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો દિવસ એટલા માટે કે આપણે સાથે ભણ્યા, સાથે મોટા થયા અને સારા શિક્ષકો અને સારા મિત્રો મળ્યા। સારા શિક્ષકો અને સારા મિત્રોને વિદાય કહી રહ્યા છીએ આપણે। આજે વિદાય કહી રહ્યા છીએ। આપણે જાણીએ છીએ કે આજે વિદાયનો દિવસ છે। વિદાયનો દિવસ એટલે ખૂબ જ દુઃખનો દિવસ કહેવામાં આવે છે અને આપણને આટલા સારા શિક્ષકો અને આટલા સારા મિત્રો મળ્યા તે માટે હું એમનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ સરસ બાળક, ચલો મિત્ર ખૂબ ઝડપથી આવી જજો એટલે આપણે સમયની પાબંદી છે। નમસ્કાર, અત્રે ઉપસ્થિત માન્ય મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી અને શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા જાણીએ છીએ કે આજે આપણી વિદાય છે। વિદાય એ સુખનો અને દુઃખનો બંનેનો દિવસ છે। દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે ધોરણ 1થી 8 સુધી ભણ્યા તે શાળાને હવે છોડવી પડશે અને સુખનો એ માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ। આ શાળાને છોડવી તો નથી ગમતી પણ ઉજ્જવળ ભવિષ્ય માટે છોડવી જ પડશે। આ શાળાના શિક્ષકો, મિત્રો અને તેમને અમારા બહુ જ ખ્યાલ રાખે, તેમના બદલ આભાર। શાળામાં ઉપસ્થિત ગામમાંથી વધારેલા મહેમાનો અને તથા મારા શિક્ષકો અને તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આ શાળામાં ધોરણ 1 થી 8 વર્ષ એટલે ધોરણ 1 થી 8 ધોરણ અમે ભણ્યા છીએ। આ શાળામાં બધા જ શિક્ષકો સારા છે અને બીજું પણ આ શાળામાં અલગ
અલગ અલગ પ્રયોગો થતા ગયા છે. જેમ કે 26મી જાન્યુઆરીમાં રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદે માતરમ ગીતો બોલાવે છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે. અને આ શાળામાં તો ખૂબ સારી છે. આ શાળાનો તો છોડવા માટે તો વિચાર જ નથી થઈ રહ્યો, પણ ભવિષ્ય માટે મારે આ શાળાને છોડવી પડશે. અને આ શાળામાં તો રમતગમતના પિરિયડો અને બધા જ રીતે વિજ્ઞાનના પ્રયોગો બધા જ પ્રયોગો કરી રહ્યા છીએ. અને એવું છે કે આ શાળામાં એક નવી શાળા બની હતી અને આચાર્ય સાહેબે કહી દીધું કે આ શાળામાં તમને વિદાય પહેલાં બેસાડીને જ રહીશ. અને બીજું પણ કહી દીધું કે તમારે કોમ્પ્યુટર લેબને તમારે કોમ્પ્યુટર પર પહેલાં ધોરણ 8ના બાળકોને બેસવાનું છે અને તેને ઓપનિંગ કરવાનું છે. તો આ શાળા મારી ખૂબ જ સરસ છે. બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ ભારત. શિક્ષકો તથા બહારથી પધારેલા મહેમાનશ્રીઓ, આપ સૌનું હું આ જેતપુર શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. હું મંથન ધોરણ 8નો વિદાય લઈ રહેલો વિદ્યાર્થી છું. આજે તારીખ 2/4/2024 ને મંગળવારના રોજ અમે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ. અમે ધોરણ 1થી ધોરણ 8 સુધી અહીં અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ શાળાના શિક્ષકોને અમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તેમને અમને અમારા સપનો પ્રતિ ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. અમને અમારા સ્વાસ્થ્ય માટે દર શનિવારે સવારે કસરતો કરાવતા હતા અને રમવાની પણ છૂટ આપતા હતા. અમને અહીં ગયા પછી તમારી આ શાળાના નાના વિદ્યાર્થીઓની અને અહીંથી બદલી થયેલ શિક્ષકોની પણ ખૂબ જ યાદ આવશે. આ શાળાના શિક્ષકોએ અમને સ્વપ્રયત્ન એટલે કે જે શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે તે આપવા માટે પણ ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. અમારા ઘડતરમાં આ જેતપુર શાળાનું ખૂબ મોટું યોગદાન રહેશે અને હજી પણ આગળ જઈને અમે જેટલી પણ પ્રગતિ કરીએ તેમાં પણ આ શાળાનું ખૂબ જ મહત્વ રહેશે. અત્યારે ન ચાહવા છતાં પણ અમારે અહીંથી આગળ જવું જ જોઈએ, જેથી અમે ખૂબ જ પ્રગતિ કરીએ અને આ ગામ તથા શાળાનું નામ ઉજ્જવળ કરીએ અને અમારું ભવિષ્ય સારું બનાવીએ. વિદાય એક એવું શબ્દ છે જેમાં વિદાય આપનારની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને વિદાય લેનારની આંખોમાં પણ આંસુ આવી જાય છે. से इसे स्वीकार कर लेना. कहते हैं आज अलविदा आपको, दिल से इसे स्वीकार कर लेना. दिल में हमने बसाया है आपको, कभी वक्त मिले तो हमें याद कर लेना, कभी वक्त मिले तो हमें ચલો નેન્સી. Everyone, respected teachers, guests, and all my dear friends, my name is Nancy. Today is special day for us. We are here to celebrate our farewell function. As we say goodbye to our school days. There might be some tears, but there will also be some plenty of smiles. This moment will capture in our memory forever. Finally, the day has come where all the students of class 8 need to leave our childhood behind and step into the world to create our paths in life. Each of has a dream, and thanks my school for making a capable student capable enough to achieve our goals and dreams. On this farewell event, I take an opportunity to express my gratitude towards teachers. Thanks again for guide us. Thank you very much and goodbye. ખૂબ સરસ. માનનીય મુખ્ય મહેમાનો શ્રી, આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકો ગણ તથા મારા પ્રિય મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌને હું નમસ્કાર કરું છું. અહીંયા ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું. આજનો દિવસ સુખ, ખુશી અને દુઃખનો દિવસ છે. ખુશી એટલે કે આપણે આપણા ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ. દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે મોટા થયા, ભણ્યા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા. શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. હું બધાને અલવિદા કહું છું.
જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે તો એ વસમી લાગે આ વિદાય પણમાં ભેળા તો પણમાં જુદાઈ છે. જય હિન્દ, જય ભારત. મહેમાન આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મારો નમસ્કાર. સૌ પ્રથમ તો હું મારી શાળાનો આભાર માનું છું. તેને અમારા લક્ષ્યો, અમારા સપનો પ્રાપ્ત કરવા સદસ્ય બનાવ્યા. શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અમારી શાળામાં 26મી જાન્યુઆરીએ જે બાળક બાળગીતમાં રહે કે ના રહે તેમને પેન્સિલ કે બોલપેન મળે જ છે. અમારી શાળામાં ગમે તે દિવસ શિક્ષકો અમને નાસ્તો કરાવે છે. બીજી શાળામાં શિક્ષકો નાસ્તો કરાવે કે ના કરાવે, પણ અમારી શાળામાં તો અમારા શિક્ષકો અમને નાસ્તો કરાવે છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ મળે છે તો સાહેબ કે બેનને આપી દે છે. સંસ્કારો અમારા શિક્ષકો અને માતા પિતાએ અમને આપ્યાનું મન નથી થતું. હું તો એવું વિચારું છું કે કાશ 9મું ધોરણ અહીં બની જાય તો કેટલું સારું. ન બને તો કોઈ વાંધો નથી, પણ અમારા શિક્ષકો 9મા ધોરણમાં આવી જાય અને અમને ભણાવે, અમને સમજાવે, મસ્તી કરાવે, મારે તો કેટલું સારું. સૌને મારો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. પછી આ બાળકો રહી જશે બહુ જ. હવે ધોરણ 8ના બાળક કે અમારા શિક્ષકો તો આવી અને જે આ મજાક અને મસ્તી કરાવતા આવી એ તેઓ મસ્તી કરાવે, એટલે આ એક શાળા પ્રત્યેનો લગાવ કે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું હાર્દિક સ્વાગત છે. તમને મારો નમસ્કાર. વિદાય આપી રહ્યા છું. મને દુઃખ થાય છે કેમ કે મારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિદાય લે છે અને તેમના સાથે હું મારા મિત્ર યશપાલને પણ વિદાય આપું છું. મારો મિત્ર મારાથી દૂર જાય છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તેના માટે હું એક શાયરી કહેવા માંગુ છું. आपको विदाई से आंखों में आंसू आ रहे हैं, आपको विदाई से आंखों में आंसू आ रहे हैं, आप हमें इस हालत में छोड़कर जा रहे हैं. સરસ. અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વિદાય લેનારા અને વિદાય આપનારા વિદ્યાર્થીઓને મારા નમસ્તે. શાળા એ એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. આપણે ભલે જુદી જુદી જગ્યાએથી આવતા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી આપણે સૌ એક સમાન જ હતા. આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓની વિદાય છે. હું પ્રાર્થના કરું છું કે તમે તમારા જીવનમાં સારી પ્રગતિ કરો. આપણે સૌ સાથે રમ્યા છીએ, ભણ્યા છીએ, ખૂબ જ મસ્તી કરી છે અને પ્રવાસમાં તો ખૂબ જ મસ્તીથી મજા માણી છે. અમે તમારી સાથે 1 થી 7 ધોરણ સુધી ભણવાની અને જમવાની ખૂબ જ મજા આવી. જમતા હસવું, રમવું, મસ્તી કરવી, ખૂબ જ મજા આવી. હું આજે તમારી માટે એક શાયરી કહેવા માંગુ છું. જ્યાં જ્યાં જુદાઈ છે ત્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. તોય વસમી આ વિદાય છે. પળમાં ભેળા તો પળમાં જુદાઈ છે. શ્રી આચાર્ય શ્રી, માન્ય શ્રી ગુરુજનો તથા મારા મિત્રો, આપ સૌને નમસ્કાર. સવિનય સાથે જણાવવાનું કે ધોરણ 8ના બાળકોનો આ શાળામાં છેલ્લો દિવસ છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ શાળામાં તેમનો છેલ્લો દિવસ છે. તેમની સાથે અમે વિતાવેલ સમય ખૂબ જ યાદ રહેશે અને હું ભગવાનથી પ્રાર્થના કરીશ કે તે પોતાના જીવનમાં હંમેશા સફળ થાય. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તથા ગ્રામજનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે. 1 થી 8 ધોરણ પૂર્ણ કરી ઉચ્ચ ધોરણમાં આગળ વધી રહ્યા છે. તમે ભણ્યા અને મસ્તી પણ કરી.
શિક્ષકો કરવા પણ લાગ્યા છે, કરવું તે જ સત્ય અહીંયા સુધી પહોંચાડ્યા છે. ખૂબ સરસ. હું પણ તૈયાર છે કે અમારે પણ 8મામાં આવવાનું છે. શિક્ષકો, ગ્રામજનો તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આગામી આવી રહેલી પરીક્ષા માટે હું ધોરણ 8ના વિદ્યાર્થીઓ તેમજ તમારા ધોરણના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. કદમ અસ્થિત હોય તેને કદી રસ્તો નથી નડતો, અડગ મનના મુસાફરની માને પણ નથી નડતો. આ પંક્તિઓ સાથે હું મારા વ્યક્તિત્વની શરૂઆત કરું છું. આજે આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત થયા છીએ, ત્યારે હું ધોરણ 8ના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે આપ સૌએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. પરીક્ષાની મોસમ આવી છે, આપણા માટે સફળતાના ફોરમ લાવે છે. વિદ્યાર્થી મિત્રો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા માટે કોઈ પણ શોર્ટકટ નથી. જય હિન્દ, જય ભારત. જોલી બાંધી અને પણ કે જો ધોરણ 8ના બાળકો વિદાય લેતા હોય અને હું હાજર ના રહું તો નકામું કહેવાય. એટલે એમને ડૉક્ટરે તો આરામ કરવા કીધું છે કે તમારે 15 દિવસનો આરામ કરવાનો છે, કારણ કે હાથે તેઓ ગાડી ચલાવીને પણ આવી શકે એમ નહોતા. પણ એમને નક્કી કર્યું કે ભાઈ ધોરણ 8ના બાળકો જો વિદાય લઈ રહ્યા છે અને મારી ઉપસ્થિતિ ના હોય અને સતત શાળા માટે જેઓ ચિંતિત છે એવા આપણા શાળાના ભાઈ આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબને હું વિનંતી કરું કે ધોરણ 8ના બાળકોને ખૂબ જ રૂડા આશીર્વાદ પાઠવશે. ભરતભાઈ સાહેબ. આજના ધોરણ 8ના વિદાય સમારંભમાં મંચસ્થ મહેમાનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને અમારા આ ધોરણ 8ના બાળકોને આપ શુભેચ્છા પાઠવા અહીંયા ઉપસ્થિત થયા છો, તો આપનો હૃદયસ્પર્શી આભાર. બાળકોનું 8મું ધોરણ પૂરું થાય એટલે અહીંયાથી નવી શાળાની અંદર ઉપસ્થિત થશે, એટલે એક વર્ષ એમનું છેલ્લું દરેકનો 1 થી 8 ભણી અને એ શાળા સાથે બહુ સંબંધ સારો હોય છે અને બાળકોએ પોતાની જિંદગીની અંદર અહીંયા ભણી સાથે રમી અને શાળાની અંદર પોતે પોતાનું એમ બાળપણ અહીંયા વિતાવ્યું છે, એટલે યાદો હોય છે. તો બાળકોને એના જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે. 8મું ધોરણ એ એમનું અંત નથી, પણ એ એમની જિંદગીની એક પાયાની જરૂરિયાત છે અને પાયાની અંદર એમને ઘડતર કર્યું છે. આ પ્રાથમિક શાળાની અંદર આપ આ પાયાની જે આપનું ઘડતર કર્યું શિક્ષકોનો આપ ખરી રીતે યાદ કરજો જીવનની અંદર અને આપ પ્રગતિ કરો. જીવનની અંદર જ્યાં જરૂર હોય અમારી ત્યાં હંમેશા યાદ કરજો અને આપ 9મું 10મું 11 12 અને આગળ આપ પ્રગતિ કરો. કોઈ સારી પરીક્ષાઓની અંદર પાસ કરી ગવર્મેન્ટ નોકરી કે કોઈ પણ પ્રકારની આપ નોકરી પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ. કારણ કે આપનું જીવન ખૂબ જ એક ઘડતરરૂપ બને, કે બાળકોને એક શાળાની અંદરથી જ ઘડતર મળે છે, પ્રાથમિક શાળામાં મળે છે આ ઘડતર. એટલે આપ જોડાયેલા છો મારી જોડે અને મારા સ્ટાફ જોડે, એટલે બહુ યાદો હશે. તમને એમ લાગશે કે અમે જતા રહીશું, પણ હંમેશા આ શાળાના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમે આવી શકો છો અને તમે તમારું કામ હોય તો ચોક્કસ સાહેબોને બહેનોને અને મળી શકો છો. એટલે બાળકોએ ઘણું કામ કર્યું છે, ભણ્યા અને સાથે શાળાની દરેક કાર્યની અંદર બધા જ બાળકો ખૂબ જ મહેનત કરી છે. સાહેબે કહ્યું ચંદુભાઈ એક વ્યક્તિથી કશું થતું નથી. આ શાળાની આજે આ પ્રગતિ પહોંચાડી છે એ સહભાગી તમે બધા છો, બાળકો છે અને બાળકોથી જ શાળા શોભે છે અને તમે કામ કર્યું છે, શાળાના શિક્ષકો કામ કર્યું છે, તો જ આજે આ શાળા ઊભી થઈ છે. એક વ્યક્તિનું કામ નથી. સાહેબે કહ્યું કે ભાઈ સાહેબ પડી ગયા, તો પડી જવાથી મને વાગ્યું, પણ તમારા બધાના આશીર્વાદથી અને શાળાના શિક્ષકોના આશીર્વાદથી વધારે વાગ્યું નથી. એટલે ભગવાનનો આભાર માનું છું કે ભાઈ મને ખરી રોડ ઉપર પડી જવાથી પાછળ સાધન આવ્યું હોત તો કંઈક નવું બની ગયું હોત. એટલે
કંઈક વધારે વાગ્યું નથી. એટલે આ ભગવાનના આશીર્વાદ છે. એટલે તમે આ શિક્ષકોને ખાસ યાદ કરો, કારણ કે જિંદગીની અંદર તમારા ઘડતરમાં એમનો સહભાગી વધારે છે. એટલે વધારે આ સમય ન કહેતા તમારું જીવન ખૂબ જ આપ આગળ વધો. ભણવાની અંદર ક્યાંય અંત નથી. વિદ્યા એ હંમેશા ગમે તે જગ્યાએ મેળવી શકાય છે. નોકરી કરતા હોય કે ભણવાની સમયે માણસનો પુસ્તક એનો સાથી હોય તો જીવનની અંદર એ પ્રગતિ કરી શકે છે. હંમેશા વાંચતા રહેવું જોઈએ. એટલે બહેનો અને સાહેબો તમને કહે છે બધા વાંચો, પરીક્ષા આવે છે, એ કેવું ના પડે અને આપનું અંદર આત્મા જગાડો અને આપ એ પ્રમાણે કાર્ય કરો તો તમે પ્રગતિ કરશો તો શાળાનું નામ તો રોશન થશે, પણ તમારા વાલી, તમારા મા બાપ, ગામનું નામ રોશન કરી શકશો. કારણ કે ક્યારેક કોઈ બાળક ભણીને ક્યાંક આગળ વધી જાય અને નોકરી પ્રાપ્ત કરે તો એ વખતે અમને ખુશી હશે બધાને, અને અમારા સ્ટેટસમાં આવશે કે આ બાળક અમારા શાળામાં ભણ્યું હતું અને આજે આ જગ્યાએ પહોંચ્યું છે. એટલે ખુશી ત્યારે મળે છે શિક્ષકને જ્યારે વચ્ચે રસ્તામાં કોઈ બાળક પગે લાગે છે તો, કારણ કે શિક્ષક પાસે મૂડી શું હોય? પૈસા કરતાં બાળકોની મૂડી વધારે છે. એટલે બાળકો જ્યારે રસ્તામાં મળે ને કે હું આ જગ્યાએ પોસ્ટ ઉપર છું તો ખૂબ આનંદ થાય. કોઈ ગવર્મેન્ટ કર્મચારીની ઓફિસમાં જઈએ ને ત્યાં ગવર્મેન્ટમાં ઓફિસમાં ગયા અને બાળક પગે લાગે, આ ધન્ય કહેવાય કે મારું બાળક મેં ભણાવ્યું છે. આવું અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે ક્યાંક આગળ વધી અને તમે વધો અને શાળાનું નામ પણ રોશન કરો અને ગામનું નામ રોશન કરો. એવી શુભેચ્છા. આપનું જીવન ઘડતર બને એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. એ બાળકોને મારે એ જ કહેવાનું છે કે તમારો અતિ મહત્વપૂર્ણ શિક્ષણનો સમયગાળો તમે અહીં વિતાયો છે બરાબર, 1 થી 8 સુધીનો. આટલો લાંબો સમયગાળો તમારે જીવનની અંદર કહેવાય કોઈ જગ્યાએ લગભગ વિતાવો નહીં પડે. પણ જીવનની અંદર જ્યારે જ્યારે તમે જેમ કે પક્ષીઓ હોય, પક્ષીઓ પોતાના માળાની અંદર એ બચ્ચાને જો માળામાં જ રાખી દે તો પ્રગતિ કરી શકે નહીં, વિકાસ થઈ શકે નહીં. જેમ કે બિલ ગેટ્સ જીવનમાં ક્યારે પણ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક યુગ ચાલે છે. પરીક્ષાઓ તો અવારનવાર તમારે આવવાની જ છે અને પરીક્ષાના યુગની અંદરથી જ પસાર થવાનું છે. જેમ કે બિલ ગેટ્સ બહુ એક ઉદ્યોગપતિ હતા, મહાન ઉદ્યોગપતિ, વિશ્વના મહાન ઉદ્યોગપતિ. આજે એઓ 10મું ધોરણ પાસ નથી થયા. તમને ખબર ના હોય કદાચ તો 10 ધોરણ એમને પાસ કર્યું નથી. પણ આ બિલ ગેટ્સ આજે વિશ્વના મહાન ઉદ્યોગપતિ બની ગયા અને એમની કંપનીની અંદર વિશ્વના ટોપર્સ, જે ટોપ લેવલના વિદ્યાર્થીઓ છે એ એમની કંપનીમાં જે નોકરી કરે છે. એવી રીતે આપણે પ્રમુખ સ્વામી મહારાજ કે હિન્દુ ધર્મનો ડંકો આખા વિશ્વભરની અંદર વગાડી દીધો. કેટલાય મંદિરો બંધાવ્યા, હોસ્પિટલોનું નિર્માણ કર્યું, શાળાઓ બંધાવી. એ ફક્ત 6થું ધોરણ જ ભાઈ નપાસ હતા. વિચાર કરો કે આવડી મોટી હસ્તી, આવડી મોટા વ્યક્તિ છતાં પ્રગતિ કરીને એમને. એટલે શિક્ષણ એ આપણે નોકરી માટે નથી કે નોકરી જ મળી જશે અને આપણે શિક્ષણ લઈશું. બીજું ઘણું બધું તમે કરી શકો. એવી રીતે આઈન્સ્ટાઈન એને પણ પોતાના પ્રગતિનો શ્રેય કોને આપ્યો છે ભાઈ? મહેનતને આપ્યો છે. પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી કે મહેનત સખત કરો એમ, અને સખત મહેનત કરવાથી જ આપણને સફળતા મળશે. અને કદાચ 1-2 વખત જો નિષ્ફળતા મળી જાય તો એથી ગભરાવાની જરૂર નથી. એવા ઉદાહરણો આપણી સામે મોજૂદ જ છે કે આપણે ફિલ્મો ઇન્ડસ્ટ્રીઝમાં તમને ઘણો રસ હશે. ફિલ્મોની અંદર કામ કરતા અમિતાભ બચ્ચન, આ બચ્ચનને સૌથી પહેલા જ નિષ્ફળતા મળી હતી. આકાશવાણી અલ્હાબાદની અંદર એને સૌથી પહેલા એના અવાજ માટે એને નપાસ કરવામાં આવ્યો હતો અને એ નપાસનું જે સર્ટિફિકેટ છે આજે એના બેડરૂમની અંદર એને રાખેલું છે કે તારા કારણે તો હું આટલી પ્રગતિ કરી શક્યો છું. આજે એના અવાજ ઉપર આખી દુનિયા ફિદા થઈ ગઈ છે. તો સચિન તેંડુલકર, ક્રિકેટની પણ તમને મજા આવે, ક્રિકેટ રમવાની વાત આવે ત્યારે સચિન તેંડુલકર ભાઈ મહારાષ્ટ્રની અંદર પાઠ્યપુસ્તકોમાં એનું નામ આજે એના પાઠ ભણાવવામાં આવે છે. શા માટે? કે જ્યારે એને પૂછવામાં આવે કે તારી સફળતાનું શ્રેય શું છે તો એને કીધું છે કે મને ક્રિકેટ ખૂબ જ પ્રિય છે. આ જીવનની અંદર સંપૂર્ણ 100% છે એને પોતાની મહેનતને અને રસના આપ્યો છે.
તો જીવનની અંદર જ્યારે જ્યારે તમે પ્રગતિ કરો તો કોઈ વખત કદાચ નિષ્ફળતા મળે કોઈ પણ એથી ગભરાવાનું નહીં. બીજું કે આપણે કોલેજ સુધી કે તમે જ્યાં સુધી ભણી શકો ત્યાં સુધી તમારો અભ્યાસ આગળ ચાલુ રાખજો. કારણ કે અભ્યાસ અધૂરો છોડવાનો નહીં. કોઈ કે દીકરીઓને આગળ ના ભણાય કે કોલેજ ના કરે, એ જમાનો હવે નથી રહ્યો. એ જમાનો પૂરો થઈ ગયો છે. તો આગળ જ્યારે જ્યારે કદાચ વૃદ્ધત્વ આવે, ઉંમર થઈ જાય અને દવાખાનામાં જવાનું થાય તો અમને ખબર હોય કે હોસ્પિટલમાં બેઠેલો અમારો વિદ્યાર્થી ડૉક્ટર હોય, શાળાની અંદર બેઠેલી અમારી વિદ્યાર્થીની પ્રિન્સિપાલ હોય, અને બીજા એન્જિનિયર અને ક્રિકેટર. ક્રિકેટ જોવાની ઈચ્છા થાય તો કે અમારો વિદ્યાર્થી આ ક્રિકેટર છે ભાઈ સારો. તો આટલા પ્રગતિના શિખરો તમે સર કરો અને સાથે સાથે કોઈ સારા ગાયન કલાકાર પણ થઈ શકો, સારા ક્રિકેટર બની શકો. એવું નથી કે ફક્ત નોકરી માટે જ આપણો અભ્યાસ છે ભાઈ. તો જીવનની અંદર સમયની પાબંદી છે. જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો. ઘણા બધા વમળો આવશે, કેટલી મુશ્કેલીઓ આવશે, પણ આ બધી મુશ્કેલીઓ અને વચ્ચે આવેલા કેટલાય વમળોની વચ્ચે મુજ નૈયા હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો ના કદી ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. હવે નાનકડું એક તમને ઉદાહરણ આપી અને મારી વાણીને વિરામ આપું છું કે એકવાર દુકાનદાર રાત્રિના સમયે દુકાન બંધ કરે છે. એ ટાઈમે દુકાનદારે ની પાસે એક કૂતરો આવે છે. એની ડોકે થેલી ભરાયેલી હોય છે અને એક બાજુએ પૈસાનું પાકેટ લગાવેલું હોય છે. દુકાનદારે જોયું કે આ કૂતરો આવે છે સામાન લેવા માટે. એને પૈસા લીધા અને કૂતરાની ડોકે જે થેલી હતી એની અંદર સામાન આપે, પૈસા, અને આ બંને લઈને આ કૂતરો ભાઈ નીકળી ગયો ત્યાંથી. હવે આ દુકાનદારને લાગ્યું કે જો કૂતરો આટલો બધો હોશિયાર હોય તો એનો માલિક કેટલો હોશિયાર હશે. એટલે એને વિચાર કરી અને એની પાછળ જવાનું નક્કી કર્યું કે આ કૂતરો જો જાય તો મારે જવું છે. એટલે એનો માલિક કૂતરાની પાસે જાય. કૂતરો બસ સ્ટેન્ડ ગયો ભાઈ, જો એસટી જતી ને ત્યાં ગયો, અને જ્યારે એસટી આવી ત્યારે એસટીમાં ચડી ગયો. એનો પેલો માલિક જે દુકાનદાર હતો એ પણ એની સાથે સાથે જ ચડી ગયો. એને શું કર્યું ભાઈ, એક બોક્સની અંદર નાનકડા ગરદન ઉપર ગરદન નીચે કરી અને કંડક્ટર જ્યારે આવ્યો ત્યારે એને બોક્સની અંદર પૈસા હતા, એ પૈસા બતાવ્યા. કંડક્ટરે પૈસા લઈ લીધા અને બોક્સમાં ટિકિટ નાખી દીધી. ટિકિટ નાખી, સામાન લઈ લીધો અને સ્ટેશન આવ્યું ત્યારે આ કૂતરો સ્ટેશને ઉતરી ગયો. દુકાનદાર પણ એની સાથે જ ઉતરી ગયો. આ બંને જણા જાય છે પોતાના ઘેર. કૂતરો એ ગામની અંદર શોધતો પોતાના માલિકના ઘેર પહોંચે છે અને જઈને જે દરવાજો હતો ને એ દરવાજા પર 4-5 ઠોકરો કૂતરાએ મારી. માલિક અંદર સમજી ગયો. એ બહાર આવ્યો, લાકડી લઈને આવ્યો. શું લઈને આવ્યો? લાકડી લઈને. એટલે કૂતરાના માથા ઉપર 4-5 ફટકા મારી દીધા. હવે આ દુકાનદારે જોયું કે આટલું સરસ કામ કરે છે છતાં માલિકે ફટકા મારી દીધા. કેમ માર્યા? કે એની એક જ ભૂલ થઈ, એને એક જ નિષ્ફળતા મળી ખાલી. એને ત્યારે દુકાનદાર પોપલો અંદરથી માલિક બોલે છે કે સારા ડફોળ આટલું બધું કર્યું તો પછી ચાવી લઈને જ જવું તું, તમારી ઊંઘ બગાડી. વિચાર કરો કે એની એક જ ભૂલ એનું પ્રતિબિંબ થાય છે, બહાર સમાજમાં પ્રતિબિંબ થાય છે. તો આવું ક્યાંક બની જાય, નિષ્ફળતા મળી જાય તો પણ ક્યારેય ગભરાવાનું નહીં. ખૂબ પ્રગતિ કરો, ખૂબ જ વિકાસ કરો, જીવનની અંદર આગળ વધો અને ક્યાંય પણ તમે ના અટકો. ડૉક્ટર, એન્જિનિયર, કલાકાર હોય, ક્રિકેટર હોય કે સારા ક્ષેત્રમાં તમે પહોંચી જાઓ, શાળાનું નામ ઉજ્જવળ બનાવો. એવા આશીર્વાદ સાથે હું વાણીને વિરામ આપું છું. એન્જિનિયર કોલેજના પ્રોફેસર શ્રી બનાબા, જસવંતસિંહ, વિષ્ણુભાઈ દેસાઈ ને એસએમસીના સભ્ય તથા આજના તિથિ ભોજનના જે ધોરણ 8ના વાલીઓ છે એમનો અને મારા સ્ટાફ મિત્રનો, આચાર્યશ્રી અને જેનાથી દરેક કાર્યક્રમ શાળાની અંદર થઈ રહ્યો છે એવા તમામ બાળવાટિકાથી લઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિદાય આપી રહ્યા છીએ ધોરણ 8ના બાળકોને. ધોરણ 8ના બાળકોને આ પહેલી વિદાય છે, તમારા જીવનની પહેલી વિદાય છે. હજી તો તમે ધોરણ 9માં જશો, પછી 10મામાં વિદાય લેશો,
11મું 12મું કરશો એટલે 12મામાં વિદાય લેશો, કોલેજ કરશો તો ટીવાયમાં વિદાય લેશો, બીએડ કરશો અન્ય કોલેજ ફેકલ્ટીમાં જશો તો ત્યાં આગળ વિદાય લેશો. એટલે વિદાયનો સિલસિલો જે કહેવાય ને એ અહીંથી ચાલુ થાય છે તમને. પણ ક્યારેક આ શૈક્ષણિક જીવનનો જે તમે અભ્યાસ કરો શૈક્ષણિક જીવનનો સૌથી મોટો સમય જો તમારો પસાર થતો હોય તો એ પ્રાઇમરી શિક્ષણ છે કે 8 વર્ષ તમારા જીવનના 8 વર્ષ, અને હવે તો બાળવાટિકાવાળા તો 9 વર્ષ પ્રાઇમરી શિક્ષણ મેળવશે. એટલે તમારા જીવનનો સૌથી મોટો સમયગાળો ક્યાં પસાર થાય છે? પ્રાઇમરી શિક્ષણમાં. તો ક્યારેક તમને કોઈ તમારી ભૂલ માટે નથી આવડતું તો શીખવાડવા માટે ક્યારેક અમારાથી તમને મરાઈ ગયું હશે, બોલાઈ ગયું હશે તો એ ભૂલી જજો. અમને ના ભૂલતા પણ એ ભૂલી જજો. એટલે કહેવાય છે કે મા બાપનો ઠપકો જેને ખાધેલ છે એ સંતાન, શિક્ષકનો માર ખાધેલ એ વિદ્યાર્થી, અને સોની દ્વારા ટીપેલ સોનું, આ 3 ઘરેણા જ છે. અને જો આ 3 જગ્યાએ જો દયા કરવામાં આવે તો બાળક, સંતાન અને સોનું ખરા અર્થમાં ઘરેણું બનતું નથી. જે એના ભવિષ્ય માટે અહીંથી ક્યારેક કડક નિયમો મારવા પણ પડતા હશે અને માનવા પણ પડતું હશે. તો એ થઈ શકે છે. હું એક વાત આપણને ઘરમાં ખબર છે કે ઘર સાફ કરતા હોય એટલે કરોડિયાનું ઝાડ ઘરમાં હોય, આપણે દવા કહીએ છીએ. તો એ ઘણી વખત આપણે કરોડિયાના ઝાડને પાડીએ છીએ, પાછો એ કરોડિયો શું કરે છે? પાછું ઝાડું બનાવે છે. પાડીએ છીએ, બનાવીએ છીએ, એ ઘણી વખત ઉપર ચડાવ નીચે પડાવ, ઉપર ચડાવ નીચે પડાવ, તો એમને એક જ વખતમાં ક્યારે સફળતા મળતી નથી. એટલે સફળ બનવા માટે વારંવાર નિષ્ફળતા મળી શકે છે. તો એ નિષ્ફળતાથી ક્યારે ગભરાવવું જોઈએ નહીં. ઘણી વખત સાહેબે કીધું ને કે બિલ ગેટ્સ, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, અરે આપણે જે એક્શન ફિલ્મ જોઈએ છે રજનીકાંત, એ કંડક્ટર હતો. એને ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ પદ ઉપર પહોંચીશ, પણ એને ક્યારે મહેનત કરવાનું છોડ્યું નહોતું. એટલે મહેનતનો કોઈ વિકલ્પ નથી, અને મહેનત કર્યા વિના ક્યારે સફળતા મળતી નથી. નિષ્ફળતા તો જીવનમાં મળતી જ રહેશે. તો એ નિષ્ફળતાને સફળતામાં કેમ બદલવું? આપણે નિષ્ફળ થઈશું તો કોઈને આપણા અનુભવ કહીશું, અને જો સફળ થઈશું તો આપણે લોકો માટે ઉદાહરણ બનીશું. તો હું એક કહીશ, તેરે गिरने में तेरी हार नहीं है, तेरे गिरने में तेरी हार नहीं है, तू आदमी है अवतार नहीं, तू आदमी है अवतार नहीं, गिर उठ चल पर फिर भाग, गिर उठ चल दौड़ फिर भाग, क्योंकि जीत संक्षिप्त है उसका कोई सार नहीं, जीत संक्षिप्त है उसका कोई सार नहीं. તો દરેક કાર્યમાં સફળ થવા માટે એવું જરૂરી નથી કે સરકારી નોકરી જ મળે. ઘણી જગ્યાએ મોટા બિઝનેસમેન, મેં ઘણી વખત 8મા વાળાને કીધું, સવજીભાઈ જે સુરતના મોટા હીરામાં મોટા બિલ્ડર, મીન્સ કે ધંધો બિઝનેસમેન છે, એ આજે મોટિવેશનનું કાર્ય કરી શકે. એ 5 ચોપડી ભરી જૂના સૌરાષ્ટ્ર બાજુના છે ત્યાંથી છોડી સુરત ગયા હતા, અને આજે દિવાળીના દિવસે પોતાના કર્મચારીઓને ગાડીઓ ગિફ્ટ આપે છે. એટલે એવું નથી કે તમે ભણ્યા તો જ કંઈ કરે. હા, એ જમાનો અલગ હતો કે ભણ્યા વગર પણ કંઈક કરી શકાતું હતું, પણ આજનો સમય એવો છે કે ભણ્યા વિના કશું થતું નથી. 10મું ધોરણ પાસ હશે તો જ લાયસન્સ મળશે. એ આપણને એ મગજમાં વાત ક્લિયર હોવી જોઈએ. એટલે ભણ્યા વિના ક્યાંય ઉદ્ધાર નથી. શાળામાં સારો ખેડૂત થવું હોય તો પણ
ફ્રેન્ચનો એક રાજા એ રાજા ઉપર જેમ આપણા ઉપર અંગ્રેજોનું શાસન હતું તેમ ફ્રેન્ચ ઉપર અંગ્રેજોનું શાસન હતું. તો એક વખત આ ફ્રેન્ચના રાજ્ય ઉપર અંગ્રેજોનો હુમલો થયો ત્યારે જે રાજા હતો એના સેનાપતિને પૂછ્યું કે આ હુમલો કરવા માટે જે સૈન્ય આવી રહ્યું છે એ સૈન્ય કેટલી સંખ્યામાં છે, કેટલી આબાદીમાં છે. ત્યારે એને કીધું કે 50,000થી વધુ સૈનિકો છે. જ્યારે રાજાએ પૂછ્યું તો આપણા જોડે કેટલા સૈનિકો છે, તો એને કીધું કે આપણા જોડે 5,000 સૈનિકો. એટલે ક્યાં 5,000 અને ક્યાં 50,000, 10 ગણા સૈનિકો વધારે છે. તો રાજા ટેન્શનમાં આવી ગયા. ત્યારે એના જે સેનાપતિ હતો એને એવું કીધું કે મને આ કાર્ય કરવા માટે હું જીતીને જ બતાવીશ. સંકલ્પ એના મગજમાં એટલો ફિટ હતો કે હું જીતીને જ બતાવીશ, પણ મારે જે રીતે કરવું છે એ રીતે તમે મને કરવા દો. તો એ સેનાપતિએ એ રીતના ચક્રવ્યૂહ ઘડ્યું અને એ ચક્રવ્યૂહમાં 5,000 સૈનિકો સામેલ, 5,000 સૈનિકો 50,000 સૈનિકોને ભારે પડ્યા અને એને હાર આપી. તો એ સેનાપતિ બીજું કોઈ નહીં, રાહુલભાઈ સાહેબને પૂછજો કે નેપાલિયન બોનના પાર્ટ જે 4.5 ફૂટનો એટલે બટકો એટલો માણસ હતો કે જેને આટલું મોટું યુદ્ધ લડ્યું અને એને રાજ્યને બચાવ્યું. એ પછી એ રાજાએ એ સેનાપતિને રાજ્ય સોંપ્યું અને પછી એને સંકલ્પ નક્કી કર્યો કે મારે પૂરી દુનિયા જીતવી છે. અને એ સંકલ્પથી નેપાલિયન બોનાપાર્ટે આખી દુનિયા ઉપર રાજ કરવા માંડ્યું. અને એ નેપાલિયન બોનાપાર્ટ જ્યારે નાનો હતો ત્યારે આપણે જ્યોતિષમાં માનતા હોઈએ છીએ, ભાઈ મારો હાથ જો. કોઈ જ્યોતિષે કીધું કે તારી સફળતાની રેખા એકદમ ટૂંકી છે. તો એ નેપાલિયન બોનાપાર્ટે શું કર્યું, પોતાના હાથમાં તલવારથી એક મોટી લાઈન કરી દીધી, રેખા ખેંચી લીધી. બોલ હવે જો આ મોટી સફળતાની રેખા છે. એટલે સફળતા મેળવવા માટે મગજની અંદર પહેલાં કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં મગજની અંદર એ કાર્ય કરવા માટે આપણે સંકલ્પ ફિટ કરવો પડે કે હું આ કરીશ, મારાથી થશે અને આ કાર્ય હું જ કરી શકીશ, મારા સિવાય બીજું કોઈ કરી શક્યું તેમ નથી. તો मंजिल उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है. मंजिल उसी को मिलती है जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता. घણા એવું કે અમારી જોડે ક્યાં પાંખો છે, હું થોડી ઉડવાનો છું. તો पंखों से कुछ नहीं होता, हौसले से उड़ान होती है, हौसले से उड़ान होती है. છેલ્લે હું દરેક બાળકને એવું નહીં કે 8માના દરેક બાળકને એવું કહીશ કે મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી અને મહેનત કર્યા વિના જીવનમાં ક્યારે સફળતા મળતી નથી. અને મારા શબ્દો જો તમને આજે કદાચ દિલને સ્પર્શી જાય તો આમાંથી 10-15 જણા જો કદાચ અમારા માટે કોઈ સારી પોસ્ટમાં જશે તો અમારા માટે આમ ધન્યની બાબત કહેવાય. મેં હમણાં જ 8મામાં કીધું કે અમારી છાતી ગદગદ ફૂલી જાય. ફુગ્ગો ફૂલાવાથી ફૂલશે, પણ તમે જો કંઈક સારું કામ કરશો, હું એવું નથી કહેતી કે સારી પોસ્ટ ઉપર જ હોય, કંઈક સારું વ્યક્તિગત તમે તમારું વ્યક્તિત્વ સારું બનાવશો તો પણ અમને એવું થશે કે અમારો ભણાયેલો વિદ્યાર્થી અમારા માટે ગર્વની બાબત છે. એટલે સંસ્કાર એ ક્યારેય મૂકવા જોઈએ નહીં. અને એક બીજી વાત, ઘાટ લોકો જોડે ઝઘડવાનું આ બધું જ છોડી દેવાનું અને મેઇન વસ્તુ આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ, આપણા અભ્યાસ પર. તો આજના આ પ્રસંગમાં આટલું જ કહીશ. આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ બેનની ખૂબ સરસ વાત કરી. હવે અહીંયા ઉપસ્થિત પ્રોફેસર સાહેબ જે.આર. પટેલને હું વિનંતી કરીશ કે તે પોતાનું વક્તવ્ય રજૂ કરે.
તો આજના આ શુભ દિને ઉપસ્થિત આચાર્ય, સ્કૂલના આચાર્ય અને જેતપુર ગામના મંચ બિરાજમાન મહાનુભાવો, શિક્ષકગણ અને વસમી વિદાય લેતા 8મા ધોરણના બાળકો તો સૌપ્રથમ હલો બરાબર હલો હા જીવનની અંદર અહીંયા તમે જ્યારે વિદાય લઈ રહ્યા છો બધા શિક્ષક ભાઈઓ, આચાર્ય મહારાજ અને બીજા જે મહાનુભાવો જે તમને શીખાવાના 2 શબ્દો કે જીવનમાં ઉતારવા જેવું છે. કોઈને એમ કીધું ઢોરાતાળીને આગળ આવજે, ભણી ગણીને આગળ આવજે એમ કહેવાય. શું શબ્દ કહેવાય છે? ભણી ગણીને આગળ આવજે. સંસ્કૃતની અંદર સુંદર શ્લોક છે. હું 58 64 ધર્મ એતા મુક્તિ કે ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. સંસ્કૃતમાં શ્લોક લખેલો છે કે જે માણસની અંદર ગુણ, જ્ઞાન, બુદ્ધિ, સંસ્કાર, ચારિત્ર ન હોય એ મનુષ્ય હોવા છતાં પશુ સમાન છે. આ શ્લોક પહેલાં લખેલો. તો જીવનની અંદર શિક્ષણ, બુદ્ધિ અને આવડતનું મહત્વ જે શ્લોક સમજાય છે. તો તમે બધા જીવનમાં આગળ વાત કરી છે. બીજા શબ્દ જો જે ઇંગ્લેન્ડ જે કહેવાય છે અત્યારે બુદ્ધિ અને બધી વૈજ્ઞાનિક શોધખોળોની અંદર વધુ આગળ તો ઇંગ્લેન્ડ લઈને જે અંગ્રેજો આપણા 200 વર્ષ સુધી રાજ કરી ગયા. જો ગર્વ લેતું હોય ત્યારે 2 પનોતા પુત્ર પણ સાયન્સની અંદર પણ સર આઇઝેક ન્યૂટન જેને એટલું બધું શોધી કાઢ્યું છે. અમે જ્યારે વચ્ચે તો ફોફા પડે એ શોધી શકાતું નથી. જ્યારે એ વખતે આટલું શાંતિ નથી. બીજો સાહિત્યમાં શેક્સપિયર જે ઘણા ગ્રંથો લખ્યા છે. તો દુનિયામાં કોઈ પણ જોઈએ તો દેશ ને એના ઉદ્યોગપતિઓથી વખણાતો નથી. અત્યારે અમેરિકા કેમ આગળ છે? હિન્દુસ્તાનમાં મોટાભાગે મારા વિદ્યાર્થીઓ હલ્લી કોમ્પ્યુટરના સારા બુદ્ધિશાળીવાળા એ લોકો પોતાની કંપનીમાં રાખ્યા છે. આજે બિલ ગેટ જે વાત કરી એ એના ગ્રેજ્યુએટ જ હતો, એવો એન્જિનિયર હતો, પણ એને ધગસ હતી કે મારે ગમે તે રીતે સારી રીતે આગળ આવવું છે અને કોમ્પ્યુટર કંપની સ્થાપિત કરી માઇક્રોસોફ્ટ જે વર્લ્ડમાં જેનું માન છે અત્યારે. અને આપણા હિન્દુસ્તાનના સારામાં સારા એન્જિનિયર સુંદર પિચાઈ જેનો 400 કરોડ પગાર છે. દિવસ તો 1 કરોડ પગાર છે. આપણા જિંદગી સુધી કરોડ પગાર હોતો નથી. એ બુદ્ધિશાળી એટલે આવી રીતે બુદ્ધિશાળી માણસોનું, મહેનતોનું ભાવ છે. મારે તમે પણ જીવનમાં આગળ આવવાના 4 નિયમો યાદ રાખો. પહેલો છે કે ડુ ધ હાર્ડ વર્ક, હંમેશા સખત મજૂરી કરો. એનું હાર્ડ વર્ક કરવું એટલે કે શું કે સખત એનો કોઈ પર્યાય નથી. બીજું, જીવનની અંદર હંમેશા સારા મિત્રો બનાવો. ડફોડ મિત્રો કદી બનાવતા નથી, એ તો ખાડમ નાખે, તમને પણ ખાડમ નાખે. ત્રીજું, હંમેશા સારા પુસ્તકોનું વાંચન રાખો. બહુ અગત્યનું છે. પુસ્તકો સારા તમારો નજીકનો મિત્ર હોય તો પુસ્તક છે. સારા ગ્રંથોનું, સારા પુસ્તકોનું તમારે જે લગતા હશે એને વાંચન રાખે. અને ત્રીજું, હંમેશા ડુ ધ રિસ્પેક્ટ ટુ ધ ટીચર. અત્યારે અમારો ટ્રાફિક સાહેબ ભણે તો હું પણ રીતમાં રાખું છું. તો તમારા ભણાય ગયા જેને પોતાની જાત નીતિઓ તમને ભણાય છે, આગળ આવવા પ્રયત્ન કરેલો છે, તો એમનું પણ અમે રિસ્પેક્ટ રાખવું જોઈએ. બરાબર? જીવન આગળ આવવા અને આ રીતે જીવન ભણીને તમે આગળ આવો. આપણે દુનિયાના 90% વાત કરીએ ભણેલા બહુ આગળ નથી, પણ જે માણસો ભણતા પણ જેની અહીંયા સુધી કોઠા, દાખલા તરીકે દુનિયામાં જોઈએ તો ધીરુભાઈ અંબાણી 1968ની અંદર એ ત્યાં આફ્રિકામાં હતા. એ ફક્ત 10મું પાસ હતા અને એ વખતે સિમ્પલી હી વોઝ ઓનલી પંપ ઓપરેટર. આપણા ઓઇલ પુરવારમાં કંપની ઓપરેટર. ત્યારે એમને એ વખતે વિચાર આવેલો કે જો આ કંપની હું અહીં ઓપરેટર છું તો મારી પોતાની ઇન્ડસ્ટ્રી કેમ ન હોવી જોઈએ. અને એ સપને એમને સાકાર કર્યું. ક્યાં અત્યારે જામનગરની એની મોટી ઇન્ડસ્ટ્રી છે, તમે જાઓ તો જોજો. એના માલિક ધીરુભાઈ અંબાણી છે, જેની ગણના વર્લ્ડમાં થતી હોય છે. અને મારા એમાં 90% એલડીના ભણાયેલા વિદ્યાર્થીઓ મને પણ એ વખતે બોલાયેલો ટ્રેનિંગ મેનેજર. પણ આવું છે જીવનનું આગળ આવવા માટે દઢ નિશ્ચય અને સારા માણસની સોબત જીવન બહુ આગળ આવે છે. સાથે બીજું જો તમે અત્યારે જે ફોર્ડ કંપનીની ગાડીઓ ફરીએ છે આખા વર્લ્ડમાં, ફોર્ડ કંપની, એ વોઝ હેનરી ફોર્ડ. એ સિમ્પલ ખેડૂતનો છોકરો હતો અને ટ્રેક્ટર ચલાવતો હતો. પણ એને આઈડિયા આવ્યો કે જો આ ટ્રેક્ટર ચલાવતું હોય તો એવી રીતે મારે તો 200 પડે ગાડી બનાવી હોય તો એ આઈડિયા આવ્યો. અને એ બધા એને શું વિચાર જીવનની અંદર બહુ અગત્યનો છે. અને એને પછી એ હેનરી ફોર્ડ જે ફોર્ડ કંપનીઓની ગાડીઓ બને અત્યારે દુનિયાના દરેક દેશોની અંદર. બીજું જે તમે બીજા નંબર કંપની આવે છે હોન્ડા કંપની. હોન્ડાના સ્કૂટરો, હોન્ડાની ગાડીઓ, હોન્ડાના ટ્રેક્ટરો પણ અત્યારે આવે છે. એ હોન્ડા એનો વિશે જીવનથલ કલ્યાણમાં આર્ટિકલ મેં વાંચેલો છે. તો એની અંદર એ સુથારનો લોહારનો છોકરો હતો. એ ભણવામાં બહુ ફોટો નપાસ કરેલી એના પપ્પાએ ઉઠાડી દીધો અને કારખાનામાં મૂક્યો. પણ કારખાનામાં પોતે અહીંયા સુધી સાહેબ એટલું બધું આગળ આવ્યો તો હોન્ડા કંપનીનો માલિક બન્યો. અત્યારે દુનિયામાં મોટાભાગની જે ગાડીઓ ફરે છે એ હોન્ડા કંપનીની છે. તો જીવનની અંદર આગળ આવવા માટે સારા એમ્બિશિયસ બનો. એટલે જીવનમાં 4 વસ્તુ આગળ આવવા માટે પહેલાં તો સારા ડિસિઝન લો, તમારા સારા મિત્રો બનાવવા, ખૂબ સારું વાંચન રાખો અને બીજું તમારા ગુરુજીને આદર રાખો
કે આપણા ગુરુજી આપણા આધાર કરી એમનું રિસ્પેક્ટ માટે, કારણ કે ગુરુ બહુ અગત્યનું છે. માટે શ્લોક છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભણતર ગણતર ને ચણતર ગુરુ આપે છે. માટે ગુરુ ના કહેવાય. આજે આપણે જોઈએ તો અર્જુનને પાંડવોને કોણે ભણાવેલા? 3 ગુરુએ. પણ એકલવ્ય સાહેબ હતું, એને ના પાડી દે કે તું નીચ જાતિ ઉત્તરતી જાતિઓનો છે. છતાં ગુરુની માટીની મૂર્તિ બનાવી અને છેલ્લે એટલું બધું આગળ વધી ગયું તો ગુરુને ભાઈ અંગૂઠો કાપી દીધો અર્જુન આગળ. એટલે ગુરુનું જે માન સન્માન સાચવવું જોઈએ. એટલે આ બધાએ કીધું કે તમે પણ જીવન મહેનત કરો, આગળ આવો અને ખૂબ ખૂબ રીતે પ્રગતિ કરો. તમે પ્રગતિ આગળ આવો છો, તમારું ગુરુનું માન વચ્ચે અને અમારા ગામની પણ આનંદ શાનત છે. અત્યારે હું 4થો 5થો લાખ પટેલ પહેલો એક જ એલડીએની પ્રિન્સિપલ મારા મિત્રો સાહેબો આવે છે એટલું છે કે જે.આર. પટેલ હું પણ પહેલો નંબર પાસ હતો. અને ક્યાં મદ્રાસમાં ભણેલું છે, જ્યાં બુદ્ધિશાળી ધન છે એમાં પણ પહેલો નંબર આવેલો હતો. તો આ રીતે તમે ભણે ગણે આગળ આવો અને અમારું સ્કૂલનું કોલેજનું બાપનું નામ રોશન કરો અને જીવન ખૂબ આગળ વધારે એ સૌને મારા બેસ્ટ આશીષ શુભાશીષ. સૌનો સાથ સૌનો વિકાસ. થેન્ક યુ. જય ભારત, જય સૌ. જોશે ત્યારે એમને શાળાની યાદ આવશે. કામ છે કે તાળીઓના નાથ વધાવી નથી. હવે કે તેઓ જાય અને ફાઇલ આપી અને દિવાનજીને હાજર પાસ કરશે. હું તાળીઓના નાદથી વધાવી દઉં છું. દાતાઓને દિવાનજી ગમે ત્યારે પોતાનું સાઉન્ડ સિસ્ટમ હોય તો પણ કોઈ કામમાં શાળાના ના પાડી નથી કે ગમે તે કામ હોય મારું ઘર તૈયાર જ છે. હવે આપણે ઉર્વશીબેન ભીખાજી બાબુજી, ચલો હું પોતે જ સ્વાગત કરીશ. અને સન્માન કરશે ભાઈ. જ્યારે ડોક્યુમેન્ટ જોશે ત્યારે એની યાદ આવશે. ખૂબ સરસ દાતાઓ આભારી સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ આવા દાતાઓ ખૂબ ધનથી ઉજવવાનું છે. વિશ્વાબેન જીતેન્દ્રભાઈ ગુલાબભાઈ રહ્યા છે સોનલ. ગાડીઓના ઇનામની વધારે કરવું. દાતાશ્રીઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ભાઈ. અન્નદાન કે મહાદાન, સંત સતી જતી સુરા સુરવી રોવું, આ બંને વસ્તુ ભાઈ જે આપણે ફાઇલ આપી દાતાઓને. અને બીજું કે ધોરણ 8ના વિદાય લઈ રહેલા બાળકો એમને પેડ, લાકડાના પેડ જેને આપણે તરીકે ઉપયોગ કરીએ છીએ પેપર લખવામાં અથવા તો એવા પેડ, એ બંને વસ્તુઓ શાળાના શિક્ષકો તરફથી પાસે પોતાનું સન્માન સ્વીકારશે. પેડનું સન્માન સ્વીકારશે, વિદ્યાનું સન્માન સ્વીકારશે. દરેક બાળકો અને મહાનુભાવો પાસેથી બધા શાળા પરિવાર આભાર માનીએ છીએ. શિક્ષકો પણ પછી એક બાળકોને આપણે બાળકોને સાથે સાથે મહાનુભાવો પાસેથી સન્માન સ્વીકારશે. શાળા પરિવાર એક આવી જશે અને બાળકોના આ ફોટોશૂટ થઈ જશે. સ્વપ્નાબેન ફોટોશૂટ કરશે. જે યાદગીરી રહેશે, કાયમી યાદગીરી, કાયમી સંભાળના તરીકે યાદગીરી રહેશે. દરેક બાળક હવે શિક્ષકો જોડેથી પેડ લઈ લેશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારા તરફથી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારા તરફથી. આને યાદગીરી રૂપે રાખજો અને યાદ કરતા રહેજો અને કામ એવું કરજો કે ફરી ફરી યાદ કરીએ, ફરી યાદ ના કરીએ. તો ખૂબ ખૂબ આભાર. શાળાના પેડ સાહેબે બધાએ આપ્યા. તમે આ પેડને એક અમારા આશીર્વાદ સમજો અને અમારા ધોરણ 8ના બાળકો
ધોરણ 8ના બાળકો. બધા વિદ્યાર્થીઓએ પૈસા ભેગા કરીને શિક્ષકો માટે એક નાનકડી ભેટ લાવી છે. તે શિક્ષકો ગ્રહણ કરે તેવી અમારી આશા છે. સ્વીકારે તેવી અમારી આશા છે. ધન્યવાદ. મારી આશા છે કે બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય. શબ્દોમાં કંઈ રાખ્યું નથી. એ ગ્રહણ કરવાનું કે તો પણ ભલી ને સ્વીકારવાનું કે તો પણ ભલી, અને હંમેશા માટે તમારા માટે હાજર. આવી સરસ ભેટ આપતા માંગુ છું. સ્વીકારવા માટે શાળાના આચાર્યશ્રી આવી રીતે થોડી વાર માટે જેથી ખૂબ ભેટો આપણે લઈ શકીએ અને હંમેશા શાળાની ભેટ શાળાના પરિવાર પછીથી સ્વીકારવામાં આવે છે. સરસ બાપાઓ શાળા માટે ભેટ આપી અને ઉમદા કાર્ય કરી છે. ધન્યવાદ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ફોટો રાહુલભાઈ એક યાદગીરી સ્વરૂપે શાળામાં સરસ ખૂબ સરસ ફોટો સરસ ગીત આપી જોઈને આપણને ધન્યવાદની યાદગીરી કાયમ રહેશે. અને તમારે જે કોઈ શાળામાં કામ હોય તો હંમેશા શાળાના દરવાજા ખુલ્લા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હંમેશા તમે શાળાનું કામ કરો તો હાજર છે અને હા એટલે જરૂરથી આવજો. Light it up and we smoke. Keep me high up off the ground. In a haze, in the crowd. We ain't ever coming down, 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 down. We ain't ever coming down, 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 down. Like islands in the sky. Living in a paradise. Bottles never running dry. We can stay here, you and I. Like islands in the sky. Living in a paradise. Bottles never running dry. We can stay here, you and I. Keep me high up off the ground.